શહેરના એમજી રોડ ઉપર ટ્રાફિક શાખાના સ્વયંની હેરાનગતિના પ્રશ્ને અચાનક ફોની વેપારીઓએ બંધ પાળી તેનો વિરોધ કર્યો હતો। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ ગોસાઈ દ્વારા નગરજનોને કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે। ત્યારે શહેરની મુખ્ય બજારમાં લારી પતરાણાવાળા સહિતના મન ફાવે તેવી રીતે રસ્તા ઉપર ધંધો કરે છે અને પીર ગાર્ડન વિસ્તારની આસપાસ ખાનગી ટ્રાવેલ્સ વાળા મન ફાવે તેવી રીતે બસ ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવા છતાં આ કામકાજ અધિકારીને ધ્યાન ઉપર આવતું નથી અને શહેરની મેઇન બજારમાં દિવસભર વાહનો બંધ કરવામાં આવતા હોવાના પ્રશ્ને ફોની વેપારીઓએ અચાનક સાંજના ધંધા રોજગાર બંધ કરી ટ્રાફિક શાખા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રશ્ન હલ કરવા પોલીસ વડાને માંગ કરી હતી। આસ્થાનો બંધ એવું બધાને ખબર કહેવાય ક્યાં બધો ફાઇન બજારમાં ટોઈંગનો મોટામાં મોટો ત્રાસ છે। ત્રાસ એટલો બધો છે કે ગ્રાહક દુકાને આવે ને ત્યાં પાછો નીકળે ત્યાં સુધી ગાડી એની ઉપડી જાય કે લેડીઝ અહીંયા જાજા વાગે લેડીઝ આવતા હોય એટલો બધો પ્રોબ્લેમ છે। એના માટે અત્યારે બજાર બંધ કરાવી છે। આ લોકોએ જે નવા કોર્નર ઉપર પટ્ટા બાંધ દોરી દીધા બે સાઈડમાંથી 4 ગાડી ઓછી રહે છે અને હમણાં છેલ્લા 3 દિવસથી નાણાવટી બજારમાંથી 10 ગાડીઓ ઉપાડવા આવે છે ટ્રાય કરીને અને આખા દિવસમાં 5 ગ્રાહક આવે છે મેઇન બજારમાં। આ લોકોના ત્રાસને લીધે હવે આખા દિવસમાં 2 કે 3 ગ્રાહક જ આવશે અને કોઈ વિનંતી માનતા નથી અને જે લોકોની લારીઓ રસ્તાની વચ્ચે હોય છે એનું કીધું તો એણે એમ કીધું કે એ મ્યુનિસિપાલિટી વાળા કહેવાય છે અમારે નહીં કરવાનું। મેઇન બજારમાં અહીંયા આગળ જે સરબતની લારી વાળાનો 30 વર્ષથી ઊભો રહે એ કોઈને ટ્રાફિક કોઈને આડી નથી આવતી। અમે એને કીધું કે અહીંયા ખડેલા વાળો ઊભો છે આ ફ્રૂટ વાળો ઊભો છે ખારી વાળો હજી ઊભો છે તો કે એનું વાંધો નહીં એ તમારે મ્યુનિસિપાલિટીમાં કહેવાનું। બજારો ક્યાં સુધી બંધ રાખશો તમે? બજાર તો જ્યાં સુધી અમારું નિવારણ નહીં આવે ત્યાં સુધી બંધ। કોને રજૂઆત કરવાના છો? અમે ટ્રાફિક ઓફિસમાં અને